ખોડિયા રાજ આપણને સૌને ખમૈયા કરી રહી છે. આદિનાથ દાદાના આશીષ આપણી માથે સોહાય છે. હું છું ધર્મેન્દ્ર ગોહિલ. ત્યારે આ છે મારી ડેલી, દાદુ બારોટની ડેલી. પહેલી જ ઐતિહાસિક ફિલ્મ છે મારી માટે, અને પાછું આ પાત્ર બહુ જ મહત્વનું છે. દાદુ બારોટનું પાત્ર જે ભજવી રહ્યો છું, શાંતિથી વાત કરવાવાળો માણસ છે, પણ જો એને કોઈ કામ છેડે, છંછેડે, તો એ પછી એનું ઉગ્ર સ્વરૂપ પણ દેખાડે એવો માણસ છે દાદુ. કોઈ મને કસુંબો વિશે પૂછે તો હું એટલું જ કહી શકું કે આ વાર્તા જે છે એ અદ્ભુત છે અને રિયલ સ્ટોરી પર આધારિત છે આ આખી ફિલ્મ. અમારી માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ મૂકવામાં આવી હતી, જેમાં અમને સોડ એટલે તલવારબાજી શીખવા માટે અમને સ્પેશિયલી સર આવતા હતા, અને ડિટેલિંગ સાથે એ થતું હતું. એટલે આ જો અમારા બધા હાથ ને બધું તમને દેખાશે કે આખા બધા ઇન્જર્ડ છે બધા. તમે આજે સેટ જોઈ રહ્યા છો, અમારા કપડાં જોઈ રહ્યા છો, જે નાની નાની ડિટેલિંગ કરવામાં આવી છે, એ બધી જ વસ્તુઓ પાછળ એટલી બધી મહેનત લેવામાં આવી છે મિત્રો, કે તમે એ ફિલ્મ જ્યારે જોશો ને પડદા ઉપર, ત્યારે તમને એ એક એક વસ્તુ તમને પ્રોપરલી દેખાશે. તમે એક એક વસ્તુને આમ ખરેખર એ વસ્તુનો સાક્ષાત્કાર કરી શકશો. ફિલ્મ બહુ હેવી છે, એટલે એક એક સીન્સ તમે જોશો તો ઇન્ટેન્સ છે. ડાયલોગ્સ આમ મિટ જાયંગે, મર જાયંગે, કર લેંગે, એવા બધા ડાયલોગ્સ છે. આમ અમારા ઈશ્વરને ભૂલાવવો પડે એ પહેલા સામેવાળાને એનો જન્મારો ભૂલાવી દઈએ. બાકી ઓડિયન્સને ડેફિનેટલી મજા આવશે, કેમ કે અમે લોકોએ બહુ જ મનથી કામ કર્યું છે. એ એમની એક અલગ સ્ટાઇલ છે, એક એ પોતે પણ એટલા ઇન્વોલ્વ થઈ જાય છે ને આપણે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતી વખતે ને નરેટ કરતી વખતે, કે એ આપણને એ ઝોનમાં લઈ જાય, એ ઇમોશન્સમાં લઈ જાય આપણને. એટલે ઓટોમેટિકલી આપણે પણ હા યાર, એટલે ઇટ્સ બ્યુટિફુલ. અને એકદમ રિલેક્સ્ડ માણસ છે વિજયભાઈ. તો હવે અમારી મહેનત બસ રંગ લાવે એવી માતાજીને પ્રાર્થના છે.